સ્માર્ટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મુંબઈ રેમ્પ પર સફળતા મેળવ્યા પછી હવે અભિનેત્રી એકતા જૈન અમદાવાદ ફેશન વીકમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે। અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત અમદાવાદ ફેશન વીકમાં રેમ્પ પર પરફોર્મ કરશે તે જાણીતી ફેશન ક્યુરેટર અર્ચના જૈન માટે અને રંગચક્ર ડિઝાઇનર માટે રેમ્પ પર આવશે। બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં 2 વખત સફળતાપૂર્વક રેમ્પ વોક કરી ચૂક્યા બાદ એકતા માટે આ એક વધુ મોટી ઉપલબ્ધિ છે। તેણીની આત્મવિશ્વાસ ભરેલી અંદાજ અને મનમોહક સ્ટાઇલને કારણે એકતા આજે ભારતમાં ટોપ ફેશન પ્લેટફોર્મ્સ પર ઓળખાઈ ચૂક્યા છે। અમદાવાદમાં આગામી રેમ્પ વોક તેમના ફેશન કરિયરના વધુ એક મહત્વપૂર્ણ પડાવ તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યાં તેઓ પરંપરા અને ગ્લેમરને સરસ રીતે જોડે છે। છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી એકતા જૈન એક અભિનેત્રી, મોડેલ, એન્કર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે વિવિધ માધ્યમોમાં અભૂતપૂર્વ યોગદાન આપતી રહી છે। ટીવી, ફિલ્મ, નાટક અને ડિજિટલ પ્લેટફોર્મ્સ તેમણે ટેલિવિઝન શો જેમ કે શગુન, ફેમિલી નંબર 1, નૈના, ઇન્સ્પેક્ટર વિજય અને લોકપ્રિય શકા લકા બૂમ બૂમ દ્વારા લોકપ્રિયતા મેળવી। બોલિવૂડ ફિલ્મોમાં તેમણે તાલ, નાયક, અંજાને અને તાજેતરમાં ખલ્લી બલ્લી, જિંદગી શતરંજ છે અને ત્રાહિમામમાં કામ કર્યું। એકતાએ અનેક ભાષાના નાટકોમાં પણ ભાગ લીધો, જેમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત અને ઇંગ્લિશનો સમાવેશ થાય છે। તેઓએ મીનાનો માંડવો, બેબી સીટર, અભિશપ્ત, કર્ણ જેવા નાટકોમાં અભિનય કરીને પ્રશંસા મેળવેલી છે। એકતા એક અનુભવ એન્કર પણ છે। તાજેતરમાં તેઓએ HIFAA હેલ્થકેર આઇકોનિક ફેશન એન્ડ એવોર્ડ્સ એન્કર કર્યું હતું। તે આજ તક અને લાફિંગ કલર્સ જેવી પ્લેટફોર્મ સાથે કનેક્ટેડ રહ્યા છે। એક ઇન્ફ્લુએન્સર તરીકે તેઓ ફેશન, તહેવાર અને તેમના જીવનશૈલીના આલેખો તેમના પ્રશંસકો સાથે શેર કરતી રહે છે। તેઓએ અનેક સામાજિક સેવાઓ પણ કરી છે, જેમ કે મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત દિવસ પર પરંપરાગત વેશમાં ઉત્સવ ઉજવવો અને NGOs જેમ કે પ્રેમ સદન અને એક્સેસ લાઇફ સાથે ભોજન વિતરણના કાર્ય દ્વારા જન્મદિવસને ઉજવવું। નવરાત્રિના પ્રસંગે તેમણે એક જ દિવસે માતા દુર્ગાના 9 અવતાર નિભાવીને એક અનોખું ફોટોશૂટ કર્યું હતું, જેને ખૂબસૂરતી અને શ્રદ્ધા સાથે રજૂ કરીને પ્રશંસા પામી। એકતા જૈનનું અમદાવાદ ફેશન વીકમાં આવનાર રેમ્પ વોક માત્ર ગ્લેમરનો શો માટે નહીં, પરંતુ તે એવી મહિલાઓનું પ્રતિનિધિત્વ છે જે પરંપરા અને આધુનિકતાને એકસાથે જીવતી હોય। મુંબઈ અને દેશભરના નાટ્ય મંચો પર પ્રભાવ છોડી ચૂક્યા બાદ હવે તેઓ અમદાવાદની ફેશન રેમ્પ પર કલ્ચરલ અને સ્ટાઇલ એમ્બેસેડર તરીકે પોતાની ભૂમિકા મજબૂત બનાવી રહી છે। આ સપ્તાહના અંતે જ્યારે સમગ્ર ફેશન જગત અમદાવાદ તરફ જોતા હશે, ત્યારે એકતા જૈન નમ્રતા, આત્મવિશ્વાસ અને સંસ્કૃતિને લઈને દેશભરમાં લોકો માટે પ્રેરણા સ્ત્રોત બનશે। નમસ્કાર, હું એકતા જૈન અને હું અમદાવાદ ફેશન વીક માટે ફર્સ્ટ ટાઈમ આવી રહી છું। બોમ્બે ટાઈમ ફેશન વીક માટે બે વખત વોક કર્યું છે એઝ અ શો સ્ટોપર, અને સવારે કાલે અને પરમ દિવસે 2 દિવસ ફેશન શો થવાનું છે, 31st અને 1st। અને 31stના 5 વાગ્યાથી અમારું સ્લોટ ચાલુ થશે, પણ 5:30 વાગ્યાથી અમારું સ્લોટ ચાલુ થશે, જે રંગચક્ર માટે છે, ઇન એસોસિએશન વિથ ફ્લોરિન ફાઉન્ડેશન, અર્ચના જૈન માટે હું વોક કરી રહી છું। અને અમે મળ્યા હતા થ્રુ NGO, કારણ કે મારી પોતાની એક ટ્રસ્ટ છે। અમે બેઓ મળીને અને ક્યારેક પોતે પોતપોતાનું બહુ બધું સોશિયલ વર્ક કરતા રહીએ છીએ, ત્યારે એટલા માટે અમારે સિલેક્શન થયું હતું, કારણ કે આ જે સ્પેશિયલ સ્લોટ છે એમાં બધા તમને સોશિયલ વર્કર મળશે, અલગ અલગ ફિલ્ડના લોકો મળશે। દે આર નોટ ધ પ્રોપર મોડલ, બટ it's the unity and it's the uniqueness of this slot. It's beautiful. બહુ મજા આવશે તમને જોઈને। રંગચક્રમાં બહુ બધા રંગ દેખાશે। મેડમ, એક આ મોડલ માટે એક ફેશન શો, સૌથી પહેલાં તો મોડલની જે પરિભાષા છે એ અલગ અલગ લોકો માટે અલગ અલગ છે, કારણ કે આ જે સ્લોટ છે એમાં મોડલ એઝ અ મોડલ નથી, ટિપિકલ જે ફિગરવાળી મોડલ કહેવાય એવા મોડલ્સ નથી। અહીંયા તમને બધા સોશિયલ વર્કર, પોતપોતાની ફિલ્ડમાં કંઈક અચીવ કરેલા લોકો છે, એ મોડલ્સ છે, એ રિયલ મોડલ્સ છે। અને જે ફેશન મોડલ્સ છે એ કમ્પ્લીટલી ડિફરન્ટ છે। તો અમારા એ સ્લોટમાં એ મોડલ્સ જ નથી, તો આઈ કેન નોટ કમેન્ટ ઓન દેટ। બટ જો તમને ઈચ્છા હોય ને તમને એવું લાગતું હોય કે તમે તમારી જીવનશૈલીને એવી રીતે કરી શકો છો કે તમારે તમારી ફિગર, તમારો જો હેલ્થ છે એવું છે કે તમે મોડલ થઈ શકો છો, તો વાય નોટ, ગો અહેડ।